નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણમાં અંગદાન અને કેન્સર જાગૃતિ માટે 3.0 મેરેથોન યોજાઈ. પાટણના શહેરીજનોમાં સ્વાસ્થ્ય અને અંગદાન એ જ મહાદાન, કેન્સર જાગૃતિ અને થેલેસેમિયા તેમજ બ્લડ કેન્સરની સારવારના ભાગરૂપે ટેન્સેલ થેરાપીની જનજાગૃતિ માટે આજે રોટરી ક્લબ પાટણ અને આસ્થા કિડની હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેરેથોન 3.0નું આયોજન કરાયું હતું. શહેરના જીમખાના મેદાન ખાતેથી જિલ્લા કલેક્ટર અને પાટણના સાંસદ, ધારાસભ્ય અને પદાધિકારીઓ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને દોડને પ્રસ્થાન કરાવી હતી. આ દોડમાં શહેરીજનો ઉપરાંત રાજકીય આગેવાનો, વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને એન્જિનિયરો પણ જોડાયા હતા. અત્યારની ભાગદોડ અને ટેન્શનયુક્ત જીવનશૈલી તેમજ ફાસ્ટફૂડ અને ભેળસેળ તેમજ પ્રદૂષિત વાતાવરણમાં લોકોના અવનવા રોગો અને બીમારીઓ જોવા મળી રહી છે. ત્યારે પાટણના લોકો પોતાની તંદુરસ્તી માટે જાગૃત બને અને વોકિંગ, રનિંગ કરે, સાથે જ અંગદાન કરવા માટે પણ અને કેન્સરના રોગ માટે જનજાગૃતિ ઊભી કરવા માટે પાટણની આસ્થા કિડની હોસ્પિટલ, રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે પાટણમાં 3.0 મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જીમખાના મેદાન ખાતે સવારે દોડમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને વોર્મઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસદ ભરતભાઈ ડાભી, પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને દોડને પ્રસ્થાન કરાવી હતી. મેરેથોન આયોજનમાં 1 કિલોમીટર વોકાથોન, 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 11 કિલોમીટરના 3 રૂટ રખાયા હતા, જેમાં 12 વર્ષથી 65 વર્ષ સુધીના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. બંને કેટેગરીમાં પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે આવનારને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. જ્યારે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ટી શર્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અંગદાન અને દેહદાન કરનાર પરિવારોનું પણ વિશેષ સન્માન મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાં વાહનો ચાલશે અને હારીજથી પાટણ આવવાનો જે રસ્તો છે, એટલે કે ટૂંકમાં રોંગ સાઈડ પર તમારે દોડવાનું છે. હાલો, ખાસ સૂચના, 5 કિલોમીટર 11 કિલોમીટર ભાઈઓ છે જે તમારો અહીંથી રૂટ છે ખોડિયાર ચોક અને પાટણ થી જે રસ્તો હારીજ જાય છે એના પર વાહન ચાલુ રહેશે. એટલે 3, 2, 1 ગો. ધીમે ધીમે ધીમે, બિલકુલ ધીમે ધીમે, શાંતિથી. બસ સરસ. ધીમે 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 ધીમે. ચાલો, આજે છે ધીમે 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 ધીમે, બિલકુલ ધીમે ધીમે. પહેલી એક મિનિટ, ધીમે ધીમે દોડો મિત્રો. ચોટિયારા અલ્કેશ ભાઈ, હાથ કોનો છે? અને સોલંકી ભાવેશ. આ સરસ મજાની સૃષ્ટિના દર્શન કરાવ્યા છે, એમનું આપણે સન્માન કરવું છે. તો સૌથી પહેલા મંજુલાબેન નામ જયારે ઘોષિત કરીએ ત્યારે આપ ઇનામ આપવામાં જોડાશો. 3 કિલોમીટર, 3 કિલોમીટર એક વખત વાંચન કરો કે આપણે દેહદાન, અંગદાન કરનારા પરિવારને જે મહાનુભાવો, આપ સન્માનીઓ અને સજ્જનો, જેમણે પોતાનું દેહ વિદ્યાર્થીઓના કિંમતની વાત છે. આપણે કોઈકને નવું જીવન બક્ષી રહ્યા છીએ અને દેહદાન કરી અને આપણે મેડિકલ શાખાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એ આપણા જીવન પછી એમને આપણે સોંપીએ છીએ, જેથી એ આગળ ઉચ્ચ અભ્યાસ કરી શકે. આપને પણ વિનંતી છે કે આપ મંચ પર આવશો. ડોક્ટર જીતુભાઈ અને ભરતભાઈ ઠક્કર, જાદવ માધવસિંહ, બાદ છે સોલંકી ભરત.